બગવાડા ટોલ નજીક ચાલુ સ્વિફ્ટ કાર ભડભડ સળગી ઉઠી। હાઈવે પર અફરાતફરીનો માહોલ। ચાલકનો ચમત્કારી બચાવ। વાપીથી સુરત તરફ જતી કારમાં અચાનક ધુમાડો નીકળ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો। નેશનલ હાઈવે નંબર 48 પર પારડીના બગવાડા ટોલ પ્લાઝા નજીક શનિવારે સાંજે વાપીથી સુરત તરફ જઈ રહેલી એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા હાઈવે પર ભયનો માહોલ ફેલાયો હતો। સદનસીબે કાર ચાલકે સમય સૂચકતા વાપરી તુરંત નીચે ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી। શનિવારે સાંજે 7:30 સુમારે જ્યારે હાઈવે પર વાહનોની અવરજવર ફૂલ હતી, ત્યારે વાપી તરફથી આવતી એક કારમાં અચાનક ધુમાડો દેખાયો હતો। કારમાં સવાર એકમાત્ર વ્યક્તિએ જોખમ પારખીને તુરંત ગાડી સાઈડ પર ઊભી રાખી દીધી હતી। ચાલક બહાર નીકળ્યો તેની ગણતરીની મિનિટોમાં જ કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે તેના લપકારા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતા પારડી નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયરના જવાનોએ ભારે જહેમતે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે આગ એટલી તીવ્ર હતી કે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઘટનાને પગલે હાઈવે પર સુરત તરફ જતી લેન પર ટ્રાફિક જામ સર્જાયો હતો। પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે।